બાપુ આજે આપણા ઓપનિંગ ની અંદર આવ્યા છે. આ સાઈડ આપણી બધી ગાડી ગોઠવાઈ ગઈ છે. આ સાઈડ બરાબર એટલી બધી ગાડી પડી છે અહીંયાથી લઈ અને અહીંયા લગી. બરાબર દેવાશીષ ઓટો લિંક ના આજના ઓપનિંગ ના ફર્સ્ટ એવા વ્યક્તિ છે કે જે અત્યારે લાલ કપડું ખેંચવા જઈ રહ્યા છે. કેમ છે મારા કલેજા? કોંગ્રેચ્યુલેશન બ્રો. કઈ ગાડી લખાવું? કોંગ્રેચ્યુલેશન ગોલીભાઈ, તમે પણ હપ્તા ભરતા થઈ ગયા અને આ ગાડી આપણે ગોલીભાઈ લીધી છે. ફાઇનલ છે ને? ડન છે ને? છોટા પેકેટ બડા ધમાકા. આ ઉંમરમાં નાનો લાગે, બાકી કામ બહુ આના મોટા છે. છોકરાને જે લાલ ગાડી જોઈએ છે આવી ગઈ છે. બરાબર ને? તું ક્યાં ગઈ હતી? આયરાની અટણ લગી થોડું હોય કઈ હે? થોડું ગાડ હતા તમારે લેવાની જ છે. ખાવ તમારી માનના હમ જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. નરેશભાઈ કેમ છો? મજામાં? કેમ રથ મોડો થયો તમારો? જય માતાજી માસી. મયુરભાઈ કેમ છો? મજામાં? થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. છેલ્લે ફાઇનલી આવ્યા તો ખરા. મને તો એમ હતું કે હવે આ બધા લોકોને આપણે ઇન્સ્ટાગ્રામમાં બ્લોક કરવા પડશે. ભરત, મને તો એવું લાગતું હતું. આવવું તો પડે ને. હવે તમે એટલું મસ્ત સરસ કામ કરો તો અમે તો પેલા આવવું પડે. હવે એકચ્યુઅલીમાં કઈ ગાડી બુક કરાવશું આપણે તમારા માટે? ગીર સોમનાથ જિલ્લાના સૌથી મોંઘા ઇન્ફ્લુએન્સર કહેવાય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે તો લોકો મજામાં જશે? પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જય મોગલ, રાધા રાધા. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી. નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ભાઈ. કાલે છેલ્લો દિવસ હતો. રાતના આવતા 3-4 થઈ ગયા. તમે સ્ટોરી જોઈ હશે. બરાબર 1:30-2 તો ત્યાં જ થઈ ગયા હતા. બરાબર પછી નાસ્તો પાણી કર્યું ને બધા જે છોકરા કામ કરતા બધાને તો થોડોક લેટ થઈ ગયા છે. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આપણે સુખનો સૂરજ આજે એમ કેવું હોય તો કહેવાય કે આજનો જે સૂરજ છે ને એ આજે કંઈક સોનેરી કિરણો લઈને આવ્યો છે. મતલબ કે આપણી લાઈફની અંદર સુખનો સૂરજ ઉગી ગયો છે. તો ચાલો હવે આપણે ત્યાં જવાનું છે. દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આજે અમારું ઓપનિંગ છે. બધા પૂગી જાય જો સવારમાં વહેલા. ને જરીક વહેલા 4 થજો. જય દ્વારકાધીશ આયરાણી. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે, બધાને જય શ્રી કૃષ્ણ. તો કેટલીક વાર લાગશે તમારે 4 થતા? અમારે અડધી કલાકનું. તો તમે લોકો તૈયાર થઈ જાઓ, કારણ કે હું છે ને કોઈને મોકલી એ આવશે તો તમને લઈ જશે. કારણ કે હું ત્યાં જાઉં તો હું બધું કામ વ્યવસ્થિત બધું કમ્પ્લીટ કરી નાખું. બહુ હેરાન ન કરતો. ફૂલ તૈયારી થઈ ગઈ છે. બસ હવે મહેમાન થોડીક વારમાં આવવાના છે. ગાડી આપણી બધી અહીં કમ્પ્લીટલી થઈ ગઈ છે. જો આ સાઈડ આપણી બધી ગાડી ગોઠવાઈ ગઈ છે. આ સાઈડ બરાબર એટલી બધી ગાડી પડી છે અહીંયાથી લઈ અને અહીંયા લગી. બરાબર. અને આ સાઈડ આપણે ઉનાળાની સિઝન છે તો ઠંડુ થવા માટે થઈને આપણે ટૂંકમાં સોડાની વ્યવસ્થા પણ કરેલી છે. અને આ સાઈડ આપણે નાસ્તાની વ્યવસ્થા કરેલી છે. આપણી મેરે બાઇકમાં પણ ઘણી છે. આપણી મેરે MT છે, આપણી મેરે બુલેટ છે, બાકી આપણી મેરે ન્યૂ કલેક્શન. આમ તમે જો શિફ્ટ ટુકડો જો તમારો દિલ ખુશ થઈ જાય. ક્યાંય ટચ નહીં, ક્યાંય દાગો નહીં. બરાબર. કિયા છે આપણી મેરે. ઓલી સાઈડ આપણી મેરે ક્રેટા છે. આ ગાડી આપણે દેવાની છે. અત્યારે ડિલિવરી રૂમમાં વહી ગઈ છે. તમે લોકો અહીંથી ગાડી લેશો એટલે ડિલિવરી રૂમમાં અંદર તમને વ્યવસ્થિત એક રીલ બનાવી દેવામાં આવશે અમારા તરફથી ફ્રી. બરાબર. બાકી બધો સેટઅપ થઈ ગયો છે કમ્પ્લીટલી. બસ હવે મહેમાન આવે પછી આપણે રિબિન કટ કરીએ. આનંદભાઈ મજામાં? ઓકે બધું. હવે આ અમારા ચિરાગભાઈ જનરલ મેનેજર છે. તમે એને ચેક કરાવો ક્વોલિટી મતલબ કેવી છે. એ કહે કે એપ્રુવલ એટલે ડન. રેડી ચિરાગભાઈ? તમે ટેસ્ટ કરો હું છે હું નહીં. પછી તમે કહો કે એપ્રુવલ ઓકે ડન. મતલબ કંઈ ફેરફાર કરવો હોય તો એમને કહી દેજો. ઓકે ડન. જય દ્વારકાધીશ રાજભાઈ. જય દ્વારકાધીશ. કૃષ્ણા કાર એન્ડ વર્લ્ડના ફાઇનાન્સ મેનેજર કે શું કહેવાય? ફાઇનાન્સ મેનેજર ચાગરભાઈ આવી ગયા. કેમ છો? મજામાં? ઘરના બધા મજામાં? તો એકલા કેમ આવ્યા? ફાઇનલ છે. અને ભાઈ અમારા સ્પોન્સર કહેવાય છે કંઈ કહેવાય કૃષ્ણા કાર એન્ડ વર્લ્ડ અહીંયા છે. આ બધી તમે ડિટેલ સેવ કરી લીજો. ટોટલ સુવિધા આપણે પ્રોવાઈડ કરે છે. બરાબર. તો ઉપર નંબર આપેલા છે એ અમારા રાજભાઈના છે. કોન્ટેક્ટ કરી લેજો. રાજભાઈ 2 શબ્દો કંઈ કહેવા માંગો ટૂંકમાં? બસ જલ્દીથી આવો, વહેલા પધારો, તમારી રાહ જોઈએ છે. ઇન ફ્યુચર ભવિષ્યમાં તમે ક્યારેય પણ ગાડી લેવાનું પ્લાનિંગ કરતા હોય તો બિંદાસ અમારો કોન્ટેક્ટ કરો, એવું કહી શકાય આપણે. રેડી? તો ફાઇનલી હવે ભાઈ સમય આવી ગયો છે. આપણે મતલબ કે શું કહેવાય મેં બોલા બધી રિબિન ક્યાંય કાપી. મેં કીધું મને માતાજી સપને આવ્યા હતા કે એટલા સમય ને એટલા ટાઈમે. બરાબર. 2 ઘડી મજાકની વાત કરું છું મિત્રો. તો હવે સમય થઈ ગયો છે. આપણે રિબિન કટ કરી દઈએ અને બાકી જે કંઈ છે બધા મહેમાનો આવ્યા છે. બરાબર. તો પછી મહેમાનોને આપણે જે ડેલું છે આપણો આપણે ખુલ્લો મૂકીએ એમના માટે. રેડી? મિત્રો બ્લોગર કેટલા છે ને અહીંયા તમે જોવો કે કેટલા છે. આ મારા બેટા શું કરવા ખબર ને, મેં રિબિન કટ કરવા બેઠા તો બધા કન્ટેન્ટ છાપવા ભાગી ગયા પાછળ. જો રામસિંહભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે અને અમારા દેવાશીષ ઓટો લિંકના આજના ઓપનિંગના ફર્સ્ટ એવા વ્યક્તિ છે કે જે અત્યારે લાલ કપડું ખેંચવા જઈ રહ્યા છે.
રામસિંહભાઈ ટૂંકમાં ખુશી કેવી છે? બહુ ખુશી છે. ખુશી સારી છે બહુ. આપણે આ દેવાશીષ ઓટો લિંકની મુલાકાત બહુ પાછળથી લીધી. પહેલાં જુનાગઢ, અમદાવાદ બધીમાં મેં આ સેકન્ડ હેન્ડ લેવા માટે મહેનત કરી હતી. પણ જે જોઈએ એવા ભાવથી અને જોઈએ એવી કન્ડિશનમાં વિશ્વાસ અવિશ્વાસ બહુ અજાણા માણસો સાથે ત્યાર પછી મને એક અહીં ક્રિષ્ના કારનો અનુભવ કર્યો. એને મને કીધું કે દેવાશીષ ઓટો લિંકમાં એકવાર મુલાકાત લ્યો. બરાબર. અમે આવ્યા 2 દિવસ પહેલાં અને બધી કાર બતાવી. એમાં મને વિશ્વાસ આ કાર ઉપર બેઠો અને એનાથી વધારે આ લોકો ઉપર બેઠો. એની જે વાત હતી એ મને એમ લાગ્યું કે આ એકલો પહેલાં આપણા વિસ્તારની અને આપણે જાણીતાની અને આપણા બીજે 32ની હા. એટલા માટે વધારે વિશ્વાસ આવ્યો. અને મને આ લોકો ઉપર વિશ્વાસ આવ્યા પછી અમે હોદ્દો પાકો. અને ગાઈસ આપણે લોકો છે ને બહારથી મોસ્ટ ઓફલી ગાડી મંગાવતા જ નથી. ગીર સોમનાથ જિલ્લાની અંદર ઘણી ગાડીઓ છે આપણે આગળ. એ અહીંની ગાડી અહીંયા જ રહી અને લોકલ આપણીની ગાડી હોય તો આપણે અનુભવ હોય કે ભાઈ ગાડી આપણે કસ્ટમર દીધા જેવી છે કે નહીં. બરાબર. રામસિંહભાઈ લીધા પહેલાં બધી જગ્યાએ ભાવ કઢાવ્યો હતો. ભાવમાં એડજસ્ટ નહોતું આવતું. ભાવમાં એડજસ્ટ આવે તો ગાડી પ્રમાણે સારી નહોતી મળતી. આપણા દેવાશીષ ઓટો લિંકનું બરાબર એને વિઝિટ કરી અને એને જોતી હતી એ ગાડી એના ભાવની અંદર એને મળી ગઈ છે. અને અત્યારે હવે અમે લાલ કપડું ખેંચવા જઈ રહ્યા છીએ કારણ કે અમારો ફર્સ્ટ કસ્ટમર રામસિંહભાઈ છે. બરાબર. તો આપણે હવે જે છે એનું શુભ મુહૂર્તે બરાબર આપણે જે છે એ આપણે ગાડીનું એનું ઓપનિંગ કરાવી આપીએ. બરાબર. તમે લોકો અહીં આવો, તમારે કંઈ નથી કરવાનું. ચોખ્ખા પણ અમારા હશે, કંકુ પણ અમારું હશે, બધી હશે. તમારે ફક્ત આવવાનું છે. બરાબર. બાકી બધી જવાબદારી અમારી દેવાશીષ ઓટો લિંક તરફથી હશે. ઓકે. કેમ છે મારા કલેજા? કોંગ્રેચ્યુલેશન બ્રો. કઈ ગાડી લખાવું? ટુ વ્હીલર આમ જોતો તમે કીધું KTM પડી છે, બુલેટ પડી છે. આપણે આગળ તમે માંગો વેરાયટીમાં છે બધી. પૈસા નથી હપ્તા તમે પૈસાની વાત ન હોય કલેજા. મેં ક્યાં પૈસાનું કીધું? મેં ગાડીની કીધું. પૈસા માંગ્યા મેં તારી મેરે? પૈસા માંગ્યા મેં તારે આગળ? ગોલીભાઈ કેમ છો? મજામાં? મારા ભાઈ તમે યાર જુનાગઢ થી આવ્યા, અમને બહુ આનંદ છે એમ. આવું જ પડે ને બરાબર. તારા લાયક ઘણી ગાડી છે, લઈ જા. હપ્તો નો ભરાય તો અમે પાછી સંભાળી લેવું. બરાબર. બાકી તું ગાડી લઈ જા. રેડી? તમે થોડીક અમે ચાલુ કરીને પહેલા લઈ લીધી, કઈ વાંધો નહીં. એ જરા ખખડીએ પછી હારી લઈ એ અમને દઈ જજો ને બીજી હારી એક્સચેન્જ કરી જજો. બરાબર. કેમ છે ભાઈ? મજામાં? પૈસલ કોડીનાર થી આવ્યા છે. બરાબર. બહુ આનંદ થયો છે. બાકી અમારા ગઢવી હોય ને અમારા મામા ભાણેજનો સંબંધ હોય એટલે પૂરું થઈ જાય. હે રામ મામા? છોટા પેકેટ બડા ધમાકા. આ ઉંમરમાં નાનું લાગે, બાકી કામ બહુ આના મોટા છે. બાકી કેમ છો? મજામાં? આવ્યો તો ખરો, ન આવ્યો તો આજ બધીમાંથી બ્લોક કરી દેત તને. હા તો મને બાકી તું ક્યાં જાય મને ખબર છે. બરાબર. મજામાં ભાઈ? થેન્ક યુ ભાઈ. મજામાં ભાઈ? આ બાજુ આવો ને તડકે આમ કાર એટલે કોઈ પછી હોય તો કે આમ કેમ એમ બસ એમ. બાકી બધું મજામાં? નહીં ઓળખતો નથી. સંજયબેન ભાઈ છે. ઓકે. શ્રી કૃષ્ણ બેન કેમ છો? મજામાં? તમારા છોકરાને જે લાલ ગાડી જોઈએ છે આવી ગઈ છે. બરાબર. અને તું ક્યાં ગઈ હતી? આયરાણી અટણ લગી થોડું હોય કઈ. હે મારો ગાંડી ગીરનો હાવજ જોઈ લે. આવું જસમાં બસમાં ને બધું. હે હાલી ગયું તમારે ભાઈ બધા? મમ્મી શું કઈ કેવું લાગ્યું? સારું છે ને? તો ગાડી લેવી હોય તો બધાને શું કહેશો તમે? દેવાશીષ ઓટો લિંક. એમ નામ ન આવડે પણ ત્યાં આવી જજો. રેડી? હા. અને આ અમારા અનુબેન છે. અનુબેન કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ બેન. મને એમ હતું કે અમારા મિત્રો છે ને ગાડી લેવા આવશે, પણ આ એટલે સેટેથી મારા બેટા ખાવા જ આવ્યા. જો બધી આ તમે જો, આ જુનાગઢ થી આવ્યો, આ લોકો ભાવનગર થી આવ્યો, આ એક ઈમાનદાર માણસ નીકળ્યો કે ચામાં રોડવી લીધું એમ હતાડી દીધું. મિત્રો તમે જો હતાડી દીધું. 2 માણાનું એકલું ખાય. તમે વિચાર કરો એમ. ઓગડાતા જય માતાજી. મજામાં? નાની દુનિયા મોટું નામ જગદીશભાઈ વિંજુડા. કેમ છો? મજામાં ભાઈ? ગાડી તમે હમણાં લઈ લીધી, થોડાક વહેલા છે, બાકી અમને લાભ આપે તેમ કઈ વાંધો. થોડોક સમય હાકી લ્યો, ખખડીએ, પછી એક્સચેન્જ આપણે કરી આપશું. રેડી? પણ ઉગાડ હતા તમારે લેવાની જ છે. ખાવ તમારી માનના હમ ફાઇનલ ને કાર્યક્રમ પતી જાય એટલે આપણે હું તમારી કારનો આપણે સ્વિફ્ટ ટુકડો એ પણ તમને કહી દઉં. રેડી છે જ અત્યારે આપણે આગળ. રેડી? તમારે જે જોઈએ ગાડી મળી જશે. રેડી? મિત્રો આને હરખ જો છોકરા રાખવાનો. હવે તમે જોઈને સમજી જાઓ કે હવે એને વહેલું ભણવાનો સમય થઈ ગયો છે.
મારો ગાંધીગીરનો હાવજ અત્યારે રહેતો નથી. સ્પેશિયલ એક માણસ જોઈએ છે આપણે એની પાછળ. એક્ચ્યુઅલી ગોલીભાઈ તમે પણ હપ્તા ભરતા થઈ ગયા અને આ ગાડી આપણે ગોલીભાઈ લીધી છે. ફાઇનલ છે ને, ડન છે ને? ઓલું લાલ પડદું કંઈક મારો આમાં કાપડ બાપડ આલો એ બધું કરી દઈશું અમે, બરાબર? ગોઠવો યાર, હવે પેલું ઓપનિંગ આપણે કરી દઈએ ને. પેલું ઓપનિંગ થઈ ગયું છે આપણે. તમારી ઓલી ક્યાં એ નાસ્તક આપણે લાલ કપડું ખેંચાયું હોય તો સારું લાગે ને? હે કામમાં જઈ જોયું ને મિત્રો, આ તમે જોયું ને, એનું નામ આવે કે ચહેરા ઉપર લાલ કલર થઈ જાય. મિત્રો તમે વિચાર કરો, જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. નરેશભાઈ કેમ છો? મજામાં? પણ તમે તો મેનેજર છે, તમારા ઓનર કઈ છે ચેનલના? તમારી ચેનલ કરતા વધુ સબસ્ક્રાઇબર મેનેજર ને પણ છે. ક્યાં ઘરના ક્યાં? તો ભાઈ હવે મિત્રો આપણે જલ્પાબેન ને મળવા જશું. જલ્પાબેન કેમ છો? મજામાં? કેમ રથ મોડો થયો તમારો? દિત્યાબેન કેમ છો? મજામાં? ઠંડુ પીધું છે કે હજી હાલ્યા જાવો છો કે નાસ્તો પાણી? બધું બાકી છે કે એ જ કરવા આવ્યા છે આપણે બધા? આ બધા એ જ કરવા આવ્યા છે. જમીને જવાનું છે, એમ કઈ થોડું હાલે. શું કરવાનું છે? જમીને જવાનું. ઈ આપણે વ્યવસ્થા નથી રાખી, આપણે નાસ્તાની જ વ્યવસ્થા રાખી છે. કીધું કે અમે પરેશભાઈ ને જાય જમીને જવે હોય ને. જય માતાજી માસી, કેમ છો? મજામાં? નાસ્તો કર્યો? નાસ્તો બાકી છે, કરવાનો છે. એટલે મને ખબર છે તમે ખાવા જ આવ્યા, ટાઈમે જ આવ્યો છો તમે ખાવા. એમ સવારના કેમ ગયા હતા માસી તમે? અમારે શું છે કે જરાક ઉઠવામાં મોડું થાય. એકચ્યુઅલી સેલિબ્રિટી ડે એટલે શું કે માસી કેવું લાગ્યું અહીં આવીને તમને? અરે બહુ સારું અને બહુ આગળ વધો એવા અમારા આશીર્વાદ. ચા પાણી પીઓ, ઠંડુ પીઓ, નાસ્તો કરો. હવે ઘરનું જ છે. ચા બાકી અમારે લાગે કામકાજ હોય ગાડીમાં તો કેજો. ચોક્કસ ચોક્કસ. મયુરભાઈ કેમ છો? મજામાં? થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. અમારા કરતા પણ ભાઈ ના એવું કઈ નહીં, અમે તો આ એક કર્યું પણ તમે છે ને ફ્રેન્ચાઇઝીનો વિચાર છે, બરાબર? અમે એક કરશું, તમે હજારો કરશો એમ. આમાંય થાય. કેમ વિનોદભાઈ કેમ છો? મજામાં ભાઈ? ભાઈ અભિનંદન, દ્વારકાધીશ આગળ વધારે મોઢામાં દ્વારકાધીશની પ્રસાદી ફેરી અને બસ આગળ વધતા રહ્યો અને આવું કંઈક નવું નવું લાવતા રહ્યો. આગળ અમે ત્યારે જ જોઈશું કે તમે અમારે આગળથી ગાડી લેશો અથવા તો કોઈને તમારા ગ્રુપમાં લેવડાવશો, બરાબર? આ તો મોહબ્બત છે યાર. પૈસા છે તો બધું છે, પૈસા ખકડતા નથી અટાણે એકચ્યુઅલી લીચાઈ ગયા છે પૂરેપૂરા. અમારે ગીર સોમનાથ જિલ્લામાં બધાના હપ્તાવાળા કરી દેવા છે, હપ્તા ભરતા. આપણે કેસમાં નથી, આપણે લોન અવેલેબલ છે, ઈએમઆઈ પણ અવેલેબલ છે, બધું થઈ જશે. તમે આવી જાઓ, બાકી અમે બધે સિબિલ સારો હોવો જોઈએ ટૂંકમાં, બરાબર? બાકી શું કે મયુરભાઈ કેવું લાગ્યું અમે જ્યાં નવું સોપાન ચાલુ કર્યું છે એના વિશે બે શબ્દ કહેવા માંગશો? કારણ કે તમને આનું નોલેજ વધારે હશે. અરે ના બાપા, નોલેજ તો એટલે નથી પણ બહુ સારો આઈડિયા છે અને સારું છે. આ બધું ગાડીઓ પણ બધી સારી છે, ખરેખર બહુ મસ્ત છે. અત્યારે અહીંયા છે ને આ લોકો રીલ શૂટ કરી રહ્યા, તમે જો. છેલ્લી વાર સોડા જાય છે, બરાબર? આ છેલ્લી વાર છે તો બધા એક એક વાર ગ્લાસ લઈ લો, કારણ કે આજ કી શામ દેવાશીષ ઓટો લિંક કે નામ. વાહ રાજભાઈ વાહ, તમે ખાવા જાવો છો. કનકસિંહભાઈ ડીશ હટાવી દીધી, ઓન કેમેરો ચાલુ છે એટલે. વાહ કનકસિંહભાઈ વાહ. પૂરું થઈ ગયું? પણ હવે આપણો વાક નથી ને, કારણ કે આપણે રાતે 3 વાગ્યા સુધી પણ નહીં, તમે ખાઓ, ખાવા જ આપણે આવ્યા છે. હવે તો થોડું ખાવું તો પડશે ને. દિવેશભાઈ મજામાં? અવર ગીર સોમનાથનો ઓનર. ક્યારે છે આપણો એક્સપો? 12 એપ્રિલ 12 એપ્રિલ. અને આપણી સાથે ભરતભાઈ માટે મારો એક્સપો સુરત મૂકીને રાતના નીકળી ગયો ને અત્યારે આવ્યો ડાયરેક્ટ. સારું કહેવાય. તમારા જમણા પગનો અંગૂઠો ધોઈ લઈએ હમણાં ગંગાજળથી, બરાબર? મયુરભાઈ કેમ છો? મજામાં? બસ મજામાં સારું. એકદમ. શું કઈ ભગીરથ મોબાઈલ ચાલે છે ને, બરાબર? આપણે ધમાકા જ કરવાના છે માર્કેટમાં. છેલ્લે ફાઇનલી આવ્યા તો ખરા. મને તો એમ હતું કે હવે આ બધા લોકોને આપણે ઇન્સ્ટાગ્રામમાં બ્લોક કરવા પડશે ભરત, મને તો એવું લાગતું હતું. એ તો હું ડેલામાં પણ લોક મારવો પડે. આપણે ચાવી કે તમે અમને ચાવી આપી ગયો ને, અમે એવું વિચારતા હતા કે હવે છે ને બેન ચાવી આપણે લઈ લેવી છે. ના બુદ્ધિશાળી માણસ છે, બરાબર? તો શું લઈને આવ્યા રવિના બેન તમે? ભાઈ અમે આપણે ઓપનિંગ કર્યું અત્યાર સુધી કોઈ ગિફ્ટ લઈને નથી આવ્યા. રવિના બેન પહેલા એવા વ્યક્તિ છે કે આપણે ગિફ્ટ લઈને આવ્યા. તો અમારા તરફથી એવી ઓફર દેવાશીષ ઓટો લિંક તરફથી કે તમારે ક્યારે કંઈ પણ લેવું હોય કે દેવું હોય તો એમાં અમારું કંઈ લાગશે નહીં. મતલબ તમને ફિક્સ, મતલબ જે હશે એ તમને, હા એ 100% તમને બેનિફિટ આપશો અમારા દેવાશીષ ઓટો લિંક તરફથી, બરાબર ને ભરતભાઈ? બાકી કંઈ બીજું કંઈ હોય તો કયો બેન. અને બાકી બેન સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ છે અને બહુ સારું એવું કામ કરે છે. અને સાથે સાથે જે બેનનું ડોગનું કામ છે ને સેવાનું, એ મને બહુ મતલબ એમાં મજા આવી એમ કે ભાઈ જે કામ કરે છે. આ બેન પણ આવે છે, એ મને બહુ બેસ્ટ લાગ્યું છે કામ, બરાબર? બાકી નાસ્તો કર્યો છે, એ પણ અડધી પ્લેટ મૂકી છે ને અડધો પેડો મૂક્યો છે. તમે ઘેર અહીં શરમાતા હતા, મને એવું લાગ્યું તમે પાર્સલ કરી દઈએ, તમે ત્યાં જઈને ખાજો, બરાબર ને ભરતભાઈ? પણ કંઈ વાંધો નહીં, આવ્યા એ પણ અમારા માટે સારું કહેવાય એમ.
તમારે પ્રાર્થના થેન્ક યુ બેન. છેલ્લે પણ ડિમ્પલબેન આવી તો ગઈ એમ મને એમ હતું કે નહીં આવે. કેમ છો ડિમ્પલબેન, મજામાં? બસ મજામાં. આવવું તો પડે ને, હવે તમે આટલું મસ્ત સરસ કામ કરો તો અમે તો પેલા આવવું પડે. હવે અમે બધા આ કર્યું છે, તમે શું કરો છો ઇન ફ્યુચર? તમારી ઓડિયન્સને મતલબ કંઈક હિંગ આપો, મતલબ કે તમે શું બિઝનેસ કરશો ઇન ફ્યુચર? જોઈએ અત્યારે તો હજી કંઈ પ્લાનિંગ નથી એવું? મતલબ તમે અહીં ગાડીને જોયું, મતલબ કેવું કલેક્શન લાગ્યું? ના, બધું મસ્ત છે, કામ પણ બધું પ્રોપર છે. વેઇટિંગ એરિયાથી લઈને સોશિયલ મીડિયામાં આપણે પોસ્ટ મૂકવી જે કે બધું ધ્યાન તો રાખે. તમારી ઓડિયન્સને તમે શું કહેવા માંગો અહીં ગાડી લેવી હોય તો? અહીંયા મારે ખુદને લેવાની છે ને, તો અમે અહીંયા જ આવશું. ફાઇનલ ગાઈસ જો અત્યારે રિવીલ કર્યું છે ડિમ્પલબેન ગાડી લે છે. ક્યારે લવ છો ડિમ્પલબેન તમે ગાડી? નથી પણ લેવાનું એટલે અહીંયા જ ફાઇનલ છે. ઓકે, કંઈ વાંધો નહીં. આપણે એવી આશા રાખીએ કે નેક્સ્ટ ટૂંકમાં આ વર્ષની અંદર જ તમે ગાડી લ્યો એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ. અને તમારો સમય કિંમતી ગાડીને તમે આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર બેન. રામ રામ હાવજુને. કેમ છો, મજામાં રાવ સાહેબ? તો એકચ્યુઅલીમાં કઈ ગાડી બુક કરાવશું આપણે તમારા માટે? મારે જીવે લઈ આવ્યા કઈ વાંધો નહીં, આપણે ડિપોઝિટ જમા કરો તો થઈ જશે તમારું. ઘરમાં આઈફોન 16 ઓહો, એકવાર ઇંગ્લિશમાં બોલ નાખતો. ઈ અટાણ લઈ લીધો ભાઈ. અશોકભાઈ કેમ છો, મજામાં? ચશ્મા લગાવવા જરૂરી હતા તો તમે બરાબર કેમ ઉભા? અંદર આવો ને. રવિભાઈ કેમ છો, મજામાં ભાઈ? કેમ છો ખુશીબેન, મજામાં? ગીર સોમનાથ જિલ્લાના સૌથી મોંઘા ઇન્ફ્લુએન્સર કહેવાય કે જે મોંઘા કે છેલ્લા જેને અમે રાહ જોઈને બેઠા હતા આતુરતાથી, એ ફાઇનલ અત્યારે આવી ગયા છે. અમારે ક્યારનું નીકળું કરતા હતા, પણ મેં કીધું તમે આવો પછી આપણે નીકળીએ. તો શું કહી, તમે અમારા દેવાંશીસ ઓટો લિંકની અંદર આવ્યા છો તો મતલબ કેવું લાગ્યું તમને? બહુ સરસ. પહેલા તો કોંગ્રેચ્યુલેશન્સ, બિગ કોંગ્રેચ્યુલેશન્સ Thanks. તમને. અને હવે બધાને મારા તરફથી એ કે તમારે તમારી ફેવરિટ કોઈ પણ કાર લેવી હોય તો જરૂર અહીંયા આવજો. એક તો તમને ગમે એવી બાઇક, 4 વ્હીલ જે પણ લેવું હોય એ મળી જશે. અને ઉપરથી તમારી પ્રાઇસમાં આવું તો બેનિફિટ ક્યાંય ન મળે. થેન્ક્સ. કેમ છે મારા કરજાના કટકે પૂરા મજામાં ને? તને મળવું ને દ્વારકાવાળાને મળવું, હા. ખરેખર તું પણ અખંડ બ્રહ્મનો નાથ છે એમ. હે બાપુને મળવું એ તો બાપુ મજામાં? પૂરો એમ કેમ કે બાપુને મળવું તો બાપુ મેરેજ છે. ભાઈ બાપુ આજે આપણા ઓપનિંગની અંદર આવ્યા છે. અને ભાઈ બાપુ છે ને આજે એવી વસ્તુ લઈને આવ્યો ને કે ની વાત પૂછો ભાઈ. આ છે ને તમે જો અખંડ બ્રહ્મનો નાથ બેઠો હોય બરાબર, ને આને મળવા માટે માણસો તરસે છે. અખંડ બ્રહ્મના નાથને ત્યાં મળવા જાય છે ને બાપુ ખુદ એને લઈને જાય છે. વાહ ભૂરા વાહ, તારી પર તાકાત છે બાકી ખરેખર એમ. અને ભાઈ બાપુ અહીંથી નીકળ્યા છે ને આજે આપણા ઓપનિંગમાં આવ્યા છે. બાપુ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આવ્યા બરાબર. અમારા શું કહેવાય અહીં આજે અમે આ નવું સોપાન ચાલુ કર્યું છે એમાં પૂરાભાઈ તમે પણ આવ્યા બરાબર. બાપુ તો આવતા ભાઈ તને મળવું એટલે બહુ અઘરું કેસ થાય પાછું એમ. બાપુ તો હજી મળી ગઈ, તને મળવું એટલે બહુ અઘરો કેસ થઈ ગઈ. ખોટી વાત છે બાપુ. શું કે બાપુ બાકી બધું મજામાં ને? ખૂબ મજા આવી અને ઠાકોરજીને દ્વારકાધીશને ખૂબ પ્રાર્થના, ખૂબ તમારું નામ થાય ને ખૂબ આગળ વધો. બસ બાપુ તમારા આશીર્વાદ છે ને એ જ અમારા માટે મોટું મહત્વનું છે. અને દ્વારકાવાળાને પણ કહીએ કે સંભાળી લેજે, લાખવાતે આબરૂ ન જવા દેતો બરાબર. અને ભાઈ તમે ખાલી દ્વારકાધીશની તમે સ્માઇલ જો, કેવી સ્માઇલ છે ને, આ સ્માઇલ ઉપર દુનિયા આખી છે ને મોહિત છે ભાઈ. કે ખોટી જ છે બાપુ એમ. બાપુને જવાનો સમય થઈ ગયો. બાપુ ખૂબ મજા આવી કે તમે આમંત્રણને માન આપીને આવ્યા. અને મેં બાપુને એક રિક્વેસ્ટ કરી, બાપુ હજી તમે આશ્રમે તમે નથી લઈ ગયા તમારા લાલાને. મેં એક વખત કીધી કે મારા મંદિરની અંદર ખાલી 5 મિનિટ લાલાને વિશ્રામ આપો એમ. અને મારા મંદિરની અંદર બરાબર શું કહેવાય કે સ્વયં એના સખા મતલબ કે હનુમાન બાપા છે, માં મોગલ બેઠી બરાબર, ખોડિયાલ બેઠી અને મારી કુળની દેવી બેઠી. એટલે કીધું કે ભાઈ તું 5 મિનિટ અહીં દ્વારકાના નાથ વિશ્રામ કર બરાબર. હવે બાપુ કદાચને ગેરંટી આપું કે ગીર સોમનાથ જિલ્લાની અંદર આવનાર 2 વર્ષની અંદર તમે આવજો બરાબર. આની ગ્રુપ હે ને તો ક્યાં જશો ને તમે જોજો બાપુ બરાબર. હાલો પૂરા, જય માતાજી બાપુ. બાકી કંઈ કામકાજ હોય અમારા લાયક કંઈ પણ હોય તો કહેજો. કંઈ પણ ગાડી બડી લેવી તો કહેજે હવે. ઓ પાછો